નવસારી એસીબીએ ઉમરગામના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને લાગ લેતા રંગે હાથ ઝડપી પડ્યા હોવાનું સામે આવ્યું છે. એસીબીએ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉમરગામ પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં એક શખ્સનો વોન્ટેડ જાહેર કરાયો હતો. જે બાદમાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પરેશકુમાર રામુભાઈ રામ અને પોલીસ કોન્સ્ટેબલ મુરુ રાયદેવભાઈ ગઢવીએ વોન્ટેડ આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી. તો આરોપીઓ તેઓ સાથે વાતચીત કરતા અટક કર્યા બાદ માર નહીં મારવા અને હેરાન પરેશાન નહીં કરવા રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. તો લાંચની માંગણી કર્યા બાદ વોન્ટેડ આરોપીએ નવસારી લાંચ રિશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. તો એસીબીમાં ફરિયાદ કર્યા બાદ પીઆઈ બીડી રાઠવા અને ટીમે ગોઠવેલા ઝટકામાં ઉમરગામના વલ્લભભાઈ બિલ્ડિંગમાં માવલા ચાની દુકાનની બહાર ફરિયાદી ગયા બાદ પરેશરામ અને મરુ ગઢવી આવ્યા બાદ વાતચીત કરતા પરેશ મુરુને રકમ આપવાનું કહેતા 89,000 આપ્યા હતા. ત્યારે તાત્કાલિક જ એસીબીની ટીમે બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા હતા. તો એસીબીએ બંને લાંચિયા કર્મચારીની ધરપકડ કરી લાંચનો ગુનો નોંધી તેમના વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.